जय स्वामीनारायण तमाम वाला हरिभक्तों ने आप सबनु फरी एक बार स्वागत है मारी यूट्यूब चैनल BAPS प्रवाणी अंदर। आज आपणे फरीवार पूज्य KP स्वामी ने खूब मजा आवे एवं हास्यथी भरपूर कॉमेडीथी भरपूर प्रवचन सांभळवाना छे। आजना आ प्रवचननी अंदर આપણે બે વાત સાંભળશું। એક જે મહત્વનો એક રમૂજી પ્રસંગ છે, કારણ કે KP સ્વામીના જે વિડીયો હોય પ્રવચન હોય એમાં રમૂજી તો ભરપૂર માત્રામાં હોય, ખૂબ મજા આવે એવું પ્રવચન હોય। તો એમાંનો એક જે પ્રસંગ છે કે પ્રમુખ સ્વામી મહારાજ સાથે જે સંતો વિદેશમાં ગયા અને ત્યાં જે એક રમૂજી પ્રસંગ બન્યો હતો એ પણ પ્રસંગ આજે આપણે વિસ્તૃતથી ખૂબ મજા આવે એવો આનંદથી સાંભળશું। અને બીજી જે મહત્વની વાત છે કે પ્રમુખ સ્વામી મહારાજ અને ખાસ BAPS સંસ્થાએ જે છેલ્લા ઘણા વર્ષોની અંદર જે વ્યસન મુક્તિના કાર્યક્રમો ઠેર ઠેર લોકો સુધી પહોંચાડ્યા છે, જાગૃત કરવા માટેના જે કાર્યક્રમો પહોંચાડ્યા છે, એને પણ આજે આપણે વિસ્તૃતથી આ પ્રવચન અંદર સાંભળીશું કે કઈ રીતે વ્યસનથી નુકસાન થાય છે। વ્યસન માત્ર માણસને નુકસાન પહોંચાડે છે, કોઈ પણ જાતનો ફાયદો કરતું નથી, એ વાત આજે આપણે વિસ્તૃતથી આ પ્રવચન અંદર સાંભળશું। તો આવો માણીએ જોક્સ, મનોરંજન અને સાથે જીવનમાં ઘણી બધી ઉપયોગી થાય એવી વાત પૂજ્ય KP સ્વામી પાસેથી। વિડીયો ગમે તો લાઈક કરજો, વિડીયોને શેર કરજો અને નીચે જય સ્વામિનારાયણની કમેન્ટ અવશ્યથી કરો। તો આવો આજનું પ્રવચન શરૂ કરીએ। જય સ્વામિનારાયણ। આપણે તમાકુની જરૂર જ નથી। ગુણાતીત સાંઈ કે 5 વસ્તુની માણસને જરૂર છે: અન્ન, જળ, વસ્ત્ર, નિદ્રા અને સ્વાદ મધ્ય મીઠું। એના સિવાય બધા આપણા પોતાની એમ્બિશન્સ છે। રોટી મોંઘી નથી, આપણી લક્ઝરી મોંઘી છે, આપણા વ્યસનો મોંઘા છે। ગરીબ માણસ, અમે જોયા છે સેલવાસમાં જ્યારે પ્રમુખ સાંઈ મહારાજ યોગી બાપાએ સંતોને નહોતા મોકલ્યા, કાચની બોટલ હોય, એનું ઢાંકણું ન હોય, બોટલની ઉપર તાર હોય, પેલો વાયર, એનાથી બોટલ પકડે આમ, અને તળિયું ઢંકાય એટલું તેલ લેવા જાય। 4 માણસનું કુટુંબ, તળિયું ઢંકાય એટલું તેલ, અને પીવા બેહે ત્યારે 3 બોટલ પીવે। એવું નહીં કે તળિયું ઢંકાય એટલું, ચીક્કાણ થઈને પીવે। પણ જ્યારે યોગી બાપાને પ્રમુખ સાંઈ મહારાજની આજ્ઞાથી મુંબઈના સંતો સતત ગયા, આજે સેલવાસના 72 ગામમાંથી 30 ગામમાં પાક્કો સત્સંગ છે। અને સેલવાસની અંદર જે ભવ્ય શિખરબંધ મંદિર થયું ને, એ બધા આખા જોઈ રહે કે ભાઈ શું આ કેન્દ્ર શાસિત પ્રદેશમાં આવું અદ્ભુત મંદિર શક્ય છે। તો એ બધા જે આદિવાસી પીતા હતા એ લોકોએ જ પોતે પીવાનું છોડ્યું, પોતાના ઘરમાં દારૂ માંસ રંધાતું હતું ને એ ચૂલા તોડી નાખ્યા। એ એની સ્મૃતિ ન જોવે કે જેના ઉપર અમે મટન પકાવતા હતા ને એ ચૂલાની સ્મૃતિ નહીં, નવા ચૂલા કર્યા। અને મકરંદ મહેતાએ લખ્યું છે, પોતે બહુ મોટા સાહિત્યકાર ગણાય, એ જ્યારે ગયા ને અને પેલા બેન હતા ને ચોખાનો રોટલો કરતા, પોતાની મેળે ગયા રેન્ડમ ચેકિંગ કરવા કે ભાઈ સંતો તો અમુક ફિગર આપે પણ સાચું છે કે ખોટું। તે સેલવાસમાં એક ગરીબ આદિવાસીના ઝૂંપડામાં ગયા અને ચોખાનો રોટલો આમ ધીમે તાપે શેકાતો હતો અને એની સુગંધ આવતી હતી। તો એને પૂછ્યું મકરંદ મહેતાએ કે આ શેનો છે? તો કે ચોખાનો રોટલો। એ કે ચોખાનો રોટલો બને? એ કે અમારા પ્રદેશમાં બને, અમારો સ્ટેપલ ફૂડ છે। પંચમહાલમાં મકાઈનો રોટલો બને, આપણે શું કે બાજરાનો રોટલો કરીએ। તો એને તો કે મેં તો કોઈ ચોખાનો રોટલો ચાખ્યો નથી, તો મને ટેસ્ટ કરાવો। તો કે જરા બેસો, આપ આ ચોખાનો રોટલો ચડી જાય, શેકાઈ જાય, પછી હું ભગવાનને થાળ કરીશ અને પછી જમવા આપીશ। પેલો ચમકી ગયો કે હું આવડો મોટો લેખક અને બધા પુસ્તકો ને ચારે બાજુ પરિષદો ગજાવનારા, પણ પ્રમુખ સાંઈ મહારાજનો એક સત્સંગી આદિવાસી એ રોટલો બને પછી ભગવાનને ધરાવું ને પછી તમને જમાડું। આ સંસ્કાર કોણે આપ્યા છે? માણસ વ્યસન મુક્ત થાય ને ત્યારે આ બધું જ સૂજી આવે છે, કે વ્યસનમાં તો કઈ રસ જ નહીં। એટલે પેલા કાકાને મેં કીધું કે મહાદેવજી ગોંજો પીતા હતા, તો મહાદેવજી ઝેર પીધું છે, નીલકંઠ મહાદેવની જે, નીલ એટલે ભૂરું, ઝેર પીવાથી તીવ્ર હળાહળ ઝેર હતું, એ પીવાથી શિવનું ગળું ભૂરું થયું એટલે નીલકંઠ કહીએ છીએ। તો તમે ઝેર પીશો? એને તરત કીધું એના પ્રમાણે, આપણે આપણા પ્રમાણે। એટલે તું ક્યાં? એક ગામનો અંબાલાલ ને ઝવેર ને પોપટ ને ડાયો અને નાથો એ પોતાની સરખામણી મહાદેવ જોડે કરે છે। આ દેવાધિદેવ મહાદેવ જોડે ડોંગરે મહારાજે ચરોતરના પટેલોને પૂછેલું, આ બધું ડાકોર ને એ બાજુ ગયા ભાલેજ, અને તમાકુની ખેતી હતી, અવડા મોટા મોટા લીલાછમ પાન, પણ કોઈ પણ તમાકુના ખેતરને વાડ નહોતી, સરહદ નહીં, કોઈ ડાઘિયો કૂતરો નહીં, કોઈ ચોકીદાર નહીં। એ તો જવા દો, પેલો ચાડિયો હોય ને ખેતરની વચ્ચોવચ એક લાકડી હોય ને આપણે જૂનો કોટ ને પાટલું ને ટોપી પહેરાવી અને ચાડિયો કે સ્કેર કરો, અંગ્રેજીમાં સ્કેર કરો કે ચાડિયો નહીં તમાકુના ખેતરમાં। એટલે એને પૂછ્યું ડોંગરે મહારાજે, એટલે આ તમારા તમાકુના ખેતર કોઈ ગાય ભેંસ ભેલાડી ન જાય?
આવા લીલાછમ પાન જોઈને પેલા પટેલે જવાબ આપ્યો કે ડોંગરે મહારાજ, આ તમાકુની ખેતી છે. ગાય ભેંસ તો શું, ગધેડો પણ આમાં પગ ન મૂકે, ગધેડો. અને માણસ MBA, CA, MBBS, FRCS, તમને ખબર પડે મુંબઈ, આ બરોડા અને અમદાવાદના મેડિકલ કોલેજના ડોક્ટરો છે ને, એ કેટલો દારૂ પીવે છે. તમે મેડિકલના ડોક્ટર છો, તમે દારૂ પીને તમે શું કોઈને એડવાઇસ આપવાના છો? કેવી રીતે તમે વાત કરવાના છો? એ તો બધા આંકડા કહેવાય નહીં, તમારે આમ ચમકી જાઓ કે આપણે જેને રાત્રે પાર્ટીમાં આ જ હોય છે. એટલે ડોંગરે મહારાજને કીધું કે આમાં ગધેડો પગ ન મૂકે. આપણો MBBS ને CA તમાકુનું તોડે અને ઉપર કાનૂની ચેતવણી, તમાકુ ખાવી આરોગ્ય માટે હાનિકારક છે, એ વાંચીને મારો બેટો તોડી અને મૂકે. અત્યાર સુધીમાં આખા હિન્દુસ્તાનના જેટલા સ્ટેટ્સ છે એમાં મોઢાનું કેન્સર, એમાં મહારાષ્ટ્રનો પહેલો નંબર હતો. એ બધા માને ને મોરે ને આપટે ને ઠોટે ને ગોટે ને વિચારે ને બેન્ડરે ને સોનવણે ને કછુએ ને વાઘ મારે ને આ બધી એની અટક છે. એ બધા તમાકુ બહુ ખાય. અને આપણે તમે જો ને જુનાગઢ, રાજકોટ, અમરેલી, ભાવનગર, જ્યાં જોવા તમે એને મસળે બરાબર. તે મહારાષ્ટ્રમાંથી ડબ્બી રાખતા, એક બાજુ ચૂનો હોય ને એક બાજુ તમાકુ હોય. પછી આમાં કઈ ભાવ કसा काय तुम्ही काय करत आहे? अच्छा, चांगलं चांगलं મરાઠી બોલતા જાય ને તમાકુ મસળતા જાય. પછી એને પાછું ફિલ્ટર કરવી પડે. આમ વધારાનો કચરો ઉડાડી પછી આમ મૂકે, તમાકુનું સેવન કરે ને એ પાણીપુરી નથી ખાઈ શકતો. આપણું મોઢું છે ને, આપણે બધા વ્યસન નથી કરતા, આવડું મોટું ખુલે આમાં. એને કહેજો તમાકુ ખાનાને મોઢું ખોલ, આમ જ ખોલવાનો જોઈએ. અત્યાર સુધીમાં મોઢાના કેન્સરમાં મહારાષ્ટ્રનો પહેલો નંબર આવતો હતો. ગુજરાતીઓ રાજી થવા જેવું છે કે હવે એ નંબર ગુજરાતે લીધો છે. તાળીનો ગડગડાટ નહીં કરતા પૈસા, એમાં કે રાજી થવા જેવું નથી એમ. એને કીધું આમાં કોઈ ગધેડોય પગ ન મૂકે. માણસ એટલો ભણેલો ગણેલો હોય તો પણ એ ખાય છે. એટલા માટે કહે છે કે વ્યસન મુક્ત સમાજ થાય ને એમાં પછી સત્સંગની મજા છે. અને લોકો કે સ્વામિનારાયણનું બધું સારું, મારું આમ ખાવું ને આમ કરું ને આમ કરું, એ બધું પંચાયત ન ગમે. ભાઈ આપણા ભલા માટે છે. કુસંગીના ફેલમાં સત્સંગીના રોટલા. માણસ ધર્મય કરે અને કુસંગે કરે. તમે જોજો, અમે ગાંધીનગર 7 વર્ષ રહેલા અને ભાદરવી પૂર્ણિમાનો મોટો મેળો હોય અંબાજીમાં. તે બધા 300, 200, 250 કિલોમીટરની યાત્રા કરે. એક હાથમાં અંબાજીનો ઝંડો હોય. બધા એવા ન હોય, કોકની વાત કરું છું, બધા પદયાત્રી એવા નથી હોતા. પણ અમુક એવા મેં જોયા છે. ગાંધીનગર રહ્યો ને, જીરો સર્કલે, ત્યાં બધાને ચા કોફી ને નાસ્તો કરાવે. એક હાથમાં ઝંડો, જય અંબે, જય અંબે, જય અંબે, જય અંબે. બીડીનો સડાકો લેતો જાય અને માતાનું નામ લેતો જાય. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ બુદ્ધિ રૂપેણ. હા, આ શુદ્ધિ રૂપેણ માતા છે ને અશુદ્ધિ કરે પાછો. અને જેવો અંબાજીએ પહોંચે અને ભીડ ગીરદીમાં 1 મિનિટ ન ઉભા રહેવા દે. આપણે ત્યાં જુનાગઢ મંદિરમાં તમે 1 મિનિટ નહીં, 5 મિનિટ ઉભા રહો, દંડવત કરો, પ્રદક્ષિણા કરો, આવડે તો ભજન ગાવ, કોઈ તમને કાઢે નહીં. એટલી ગીરદીમાં ધક્કો જ મારે, તમને કાંઈ દર્શન નથી થતા. એટલે અંબાજીમાં જય માતાજી, જય માતાજી. ત્યાંથી સીધો આબુમાં જઈને જય પિતાજી. અહીંયા જય માતાજી, ત્યાં જય પિતાજી. તો કોઈ પણ સમાજમાં કોઈ પણ પ્રકારનું વ્યસન હોય, આ તમાકુ તો બહુ ખતરનાક છે. એની કોઈ અર્થ નથી, એની કોઈ જરૂર નથી. અને કેટલા બધા માણસો મરે. આપણે 4 સોલ્જરને મારી નાખે ને આપણે તમે એકદમ ગરમ થઈ જઈએ છીએ. પણ તમાકુ આપણા કેટલા માણસોને મારી નાખે છે. માટે ભજન કરવું તો કેવી રીતે કરવું? આ જ્યારે આપણે ભજગોવિંદમનો સબ્જેક્ટ છે, તો ભજન કરવું તો નિષ્કુળાનંદ સાહેબનું એક ધોળનું પદ છે કે ભાઈ ભગવાન કહે છે કે બધા વ્યસન છોડીને ભજન કરો. સહજાનંદ હરી ભજી લ્યો ને સહજાનંદ હરી. સફેદ ચાર અથવા સહજાનંદ હરી ભજિયો ને સહજાનંદ હરી. સહજાનંદ હરી ભજિયો ને સહજાનંદ હરી.
ભજિયોને સહજાનંદ હરી. દારૂ માટી ચોરી અવેરી, દારૂ માટી ચોરી અવેરી, ચારેનો ત્યાગ કરી ભજિયોને સહજાનંદ હરી. સંકટ મોટું, જન્મ મરણનું સંકટ મોટું, તે થકી મનમાં ડરી ભજિયોને સહજાનંદ હરી. સહજાનંદ હરી ભજિયોને સહજાનંદ હરી. નારાયણનું નામ જ લેતા, સ્વામી નારાયણનું નામ જ લેતા, સ્વામી નારાયણનું સ્વામી નારાયણ 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 નામ જ લેતા ભવ જળ જાશો તરી ભજિયોને સહજાનંદ હરી. ભજિયોને સહજાનંદ હરી.
ભજી લ્યો ને સહજાનંદ હરી, બધા ભજન તો કરે છે પરંતુ વ્યસન સાથે. તો વ્યસન કરે સાથે કરેલું ભજન ભગવાન સુધી પહોંચતું નથી. તમારા ઘરમાં તમારા જમાઈ કે વેવાઈ આવે ને તો એ ઘરમાં આપણે શુદ્ધિ કરીએ છીએ, સાફ કરીએ, પોતું કરીએ, અગરબત્તી લગાવીએ, પરફ્યુમ કંઈક હોય તો કેટલાક લગાવે. એવી મહેમાન આવવાના છે. અને જે હૃદયમાં ભગવાન કે છે હસ્તો અણુ સૂક્ષ્મ છિદ્રુપો વ્યાપી, કે એકદમ અણુ સરખું જે આપણું જે જીવ છે, જીવાત્મામાં પરબ્રહ્મ પરમાત્મા ભગવાન હોય ને આપણે બીડીના ધૂપ આપીએ, અંદર ભગવાન બેઠા છે. ભાઈ સાહેબ તમે નથી, એ અંદરથી નીકળી જાય. આપણે મળદા છીએ જ્યારે ભગવાન અંદર બેઠા હોય. અને માણસ કોઈને શરાબ હોય, કોઈને આ તે વ્યસન. અમારે દક્ષિણ ગુજરાતમાં બધા 6:45 ગણે. 6:45 કોઈ મળે નહીં, પછી નશામાં જ હોય. તો ભગવાનને પ્રાર્થના કરતો કે પીધે તો પીકડ હતો એક નંબરનો, કે ભગવાન તું સાંભળ, કે સાંભળ, મને જો બીજો જન્મ આપે તો મને 32 લીવર આપજે, ભલે એક દાંત આપ, 32 લીવર. શું કે મને 32 લીવર આપજે. દાંત એક હોય તો ચાલશે, પણ આ પી પીને જે લીવર બગડે તો કાઢી નાખાય ને. એટલે ભાઈ લીવરની એક જ જગ્યા છે, અંદર 32 લીવર મૂકવાની વ્યવસ્થા જ નથી. આપણી બોડીની પરફેક્ટ રચના ભગવાને કરી છે. હ્યુમન બોડી છે ને એ ભગવાનની રચનાનો મુગટ સમાન છે, ક્રાઉન છે. એમાં લીવરની એક જ જગ્યા છે. પણ એ બધા જ વ્યસનથી લીવર સોરાઇસિસ થાય અને કેન્સર થાય. તો કે છે ભગવાનનું ભજન કરો પણ વ્યસન મુક્ત થઈને. આ ભજ ગોવિંદમનો આ પણ એક સાર છે. બાકી બધા ભજે જ છે બધા ચારે બાજુ, પણ આની સાથે ગરબડ ગોટા હોય છે તો ભગવાન સુધી પહોંચતું નથી. ત્યારે શંકરાચાર્ય પોતે કહે છે કે જ્યારે કાળ નજીક આવશે, સંપ્રાપ્તે સન્નિહિતો કાલે નહીં નહીં રક્ષતી દુકૃઈ કરણે, એ વખતે તને કાંઈ કોઈ મદદ નહીં કરે. નાના છોકરાઓ હતા ને બધા, એ ઉનાળામાં સાબુનું ફીણ વાળું પાણી બનાવે. આપણે રમતા હતા નાના હતા ત્યારે. પછી ભૂંગળી નાખી એના બબલ્સ ઉડાડે, પેલા પરપોટા આમાં ઉડે. તે પરપોટાની આવરદા કેટલી હોય? 2 કલાક, 2.5 કલાક, 3.5 કલાક, અઠવાડિયું, 2 અઠવાડિયા, સેકન્ડોમાં ફૂટતા હોય. કાચી સેકન્ડ, એમ માઇક્રો સેકન્ડ કે ને, એ ફૂટતા જાય. એમાં એક પરપોટો હતો ને એ જરા 1.5 સેકન્ડ સુધી ફૂટ્યો નહીં, આમ ફર્યો આમ. ત્યારે એક નાનકડો ઝીણો પરપોટો કે દાદા બહુ લાંબુ જીવ્યા, હવે ફૂટો. શું કે તો આપણું જે શરીર છે ને એને પરપોટા જેવું કીધું છે. બહુ સરસ ભજન સાંભળશો તો આપણે એનો ઉલ્લેખ થાય કે ભાઈ કેવું સરસ એનું ભજન છે. કાયા તારી કાચી માટીનો ઘડુલો ફટ કરતા ને ફૂટી જાય, એક જ આવે પવન ઝપાટો ને પલમાં તૂટી જાય. આવું નાશવંત શરીર અને માણસ ભજન ન કરે તો વળી પાછું પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ઇહ સંસારે ખલુ દુસ્તારે કૃપયા પારે પાહી મુરારે. આ ભજન સાંભળીએ જેથી આ પ્રસંગને આપણે વધારે ક્લેરિટી સાથે સમજીએ. કારણ કે પ્રસંગ અને ભજન એટલા માટે છે કે પ્રસંગ યાદ રહે તો ભજન યાદ રહે, ભજન યાદ રહે તો પ્રસંગ. એકબીજાનો સંબંધ છે. સાંભળીએ કાયા તારી. એક જ આવે પવન ઝપાટો ને, હો એક જ આવે પવન ઝપાટો ને, પલમાં તૂટી જાય. કાયા તારી કાચી માટીનો ઘડુલો રામ ફટ કરતા ફૂટી જાય. કાયા તારી કાચી માટીનો એ ઘડુલો રામ ફટ કરતા ફૂટી જાય. એક જ આવે પવન ઝપાટો ને, એક જ આવે પવન ઝપાટો ને, પલમાં તૂટી જાય. કાયા તારી કાચી માટીનો ઘડુલો રામ ફટ કરતા ફૂટી જાય.
કરીને જાળવી જેની મરતા સુધી માયા, જતન કરીને જાળવી જેની મરતા સુધી માયા, સુખની સેજ ઓઢાડી માથે લીધી છતર છાયા, સુખની સેજ ઓઢાડી માથે લીધી છતર છાયા. કોને ખબર છે કાળ આવીને, કોને ખબર છે કાળ આવીને ક્યારે લૂટી જાય કાયા. કાચી માટીનો ઘડુલો રામ ફટ કરતા ફૂટી જાય. झूठी काया झूठी माया झूठा आड़पमा, झूठी काया झूठी माया झूठी आड़पमा, एक दिन मुकवी પડશે માં જલતી અગન જવાળા, હો એક દિન મુકવી પડશે માં જલતી અગન જવાળા. હાથ ચડેલી તકણ મોલી, હાથ ચડેલી તકણ મોલી, જોજે ના છૂટી જાય કાયા. કાચી માટીનો ઘડુલો રામ ફટ કરતા ફૂટી જાય. એક જ આવે પવન ઝપાટો ને, એક જ આવે પવન ઝપાટો ને, પલમાં તૂટી જાય કાયા તારી. કાચી માટીનો એક ઘડુલો રામ ફટ કરતા ફૂટી, ફટ કરતા ફૂટી, ફટ કરતા ફૂટી જાય. એક દિન મૂકવી પડશે એમાં જલતી અગન જવાળા, હાથ ચડેલી તકણ મોલી, જોજે ના છૂટી જાય. આ ભગવાન ભજવાનો આપણે આવો અવસર આવ્યો. તકે તક જેમ વરસાદ પડે અને દેડકા બોલે ને રાવ રાવ તકે તક, એટલે કે જેવી કરી લે જલ્દી તારું કામ. આ તક છે. આ તક શું છે એમ કે એક તો મનુષ્ય દેહ મળ્યો અને પાછું આવી પવિત્ર ભારત ભૌમમાં મળ્યો આપણને. અને આર્યાવર્ત બોલે છે ને સંતો જે મહાપૂજામાં, ભરતખંડ મધ્યે એમાં ભગવાન પ્રગટ હોય અને પ્રમુખ સાંઈ મહારાજ ને મહંત સાંઈ જેવા આવા પવિત્ર સંતનું વિચરણ હોય ને એ આપણને ઓળખે, આપણને બોલાવે, એનો યોગ થયો હોય અને ભગવાન ન ભજે તો કેવો છે. એના માટે આપણે કોઈ શબ્દ નહીં, શબ્દ બોલીએ તો લાગે શબ્દ જ વામણો લાગે, સાવ મૂર્ખનો સરદાર છે. કારણ કે ભગવાનના ભજનમાં તાકાત છે. એક તાર્કિક હતો ને એકદમ ફક્ત લોજિક જ ચલાવે. એણે વિવેકાનંદ સાંઈને પૂછ્યું કે તમે વિવેકાનંદ સાંઈ પ્રવચન કરતા હતા ભગવાનના નામસ્મરણનો મહિમા. તો તાર્કિક હતો ને એને બુદ્ધિનું ઘમંડ હતું. એટલે કે છે ને કે હર વ્યક્તિ કો अपना घमंड का ज्ञान होता है, हर व्यक्ति को अपना ज्ञान का घमंड होता है, लेकिन घमंड का ज्ञान नहीं होता है कि હું ઘમંડી છે એનું જ્ઞાન થવું છે. એટલે પેલો તાર્કિક હતો ને એને કીધું વિવેકાનંદ સાંઈને કે તમે નામ સ્મરણનો મહિમા કહો છો, નામમાં વળી શું છે? એ તો શબ્દ જ છે ને એક જાતનો, તો શબ્દમાં શું બળ્યું છે? એટલે વિવેકાનંદ સાંઈ પહેલાને કે ડોબો, હરામખોર, C420, લબાડ, ડફોળ, ચંબુ, નાલાયક, હરામખોર,
તો પેલો એકદમ ચમક્યો કે મેં તમારા મોઢે આવી આશા નહોતી રાખી, તમે સંતથી ને આવું બોલો છો. વિવેકાનંદ સાહેબ કે આ તો શબ્દ જ છે ને, મેં તને ક્યાં લાકડીને પથ્થરથી માર્યો છે, તું કેમ શબ્દમાં હું બળ્યું છે, આ શબ્દ જ છે ને. જો આ શબ્દથી તને ક્રોધ આવી ગયો તો અનેક આપણા સ્વભાવ પ્રકૃતિ વાસના ઉપર પણ વિજય મેળવે એવો ભગવાનનું નામ સ્મરણથી તને શું વાંધો છે? શું કે કેટલાક માણસ કે એમાં શું છે કે નામમાં તાકાત છે? તો ભગવાનનું નામ સ્મરણ આમાં જે મહિમા જે છે, પણ માણસ કરતો નથી, એનું ડાપણ વિઝડમ અડાડે. એટલે શંકરાચાર્ય શબ્દ વાપર્યો છે કે ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે. તારી મતિ છે ને બુદ્ધિ, જે ભગવાન છે ને તારી બુદ્ધિ, તારા તર્ક, તારા શબ્દ, તારા જ્ઞાનમાં પણ આવે એવો નથી. યતો વાચો ન નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. આપણા ઉપનિષદ કહે છે કે વાણીને તમારા વર્ણનમાં પણ ભગવાન આવે એવો નથી. એ ભગવાન સુગમ થયા અને એ ભગવાનનો આપણે મંત્ર મળ્યો તો એની કેવી તાકાત છે. તો એ તાકાત છે એટલે કે તારી બુદ્ધિને તું બંધ કર, કારણ કે શંકરાચાર્ય જેવો તો બુદ્ધિશાળી નથી. તું એક દુકાન ચલાવ અને 4 ગાડી ફેરવ કે 2 બંગલા કર, એ તારી સમૃદ્ધિ છે, બુદ્ધિ નથી. અને શંકરાચાર્ય આપણે ગઈકાલે બોલ્યા 100 IAS ઓફિસરને એક બાજુ ઊભા રાખો ને તો શંકરાચાર્યની બુદ્ધિનો 1000મો ભાગ ન થાય. અષ્ટવર્ષે ચતુર્વેદી, દ્વાદશે સર્વશાસ્ત્રવિદ, ષોડશે મુનિકૃતમ ભાષ્યમ, દ્વાંત્રિશે મુનિ રભ્ય ગતાન. આવા શંકરાચાર્ય કે જે બુદ્ધિ ન હલાવ, પણ આ બુદ્ધિ હલાવ કરીએ પછી આપણે ખરડાઈએ. શું થઈએ? ખરડાઈએ આપણી જ બુદ્ધિથી. આ તો એક ગમ્મતનો પ્રસંગ છે. સૌરાષ્ટ્રમાં એક બાપુ હતા, એ સરપંચ હતા. અને સરપંચ એટલે ફર્સ્ટ સિટીઝન ઓફ વિલેજ ગણે. શું ગણે? આ જુનાગઢમાં મુખ્યમંત્રી આવે તો જુનાગઢના મેયરે હાજર રહેવું પડે, પછી એલા IGP હોય, DSP હાજર રહેવું પડે, આ જજ સાહેબને હાજર રહેવું પડે, કારણ કે મુખ્યમંત્રી આવ્યા છે. મુખ્યમંત્રી આવે એટલે તમારે ભેગા જ રહેવું પડે. તો એ જે સરપંચ હતો ને, ગામના હતા બાપુ, ટેમ્ભા બાપુ એવું નામ હશે કંઈક, તે ઘરેથી ખેતરે જતા હતા. વાડીમાં બહુ મોટું કામ હતું, 5-15 મજૂરને બોલાવેલા. મજૂર મળતા નહોતા ને વળી મળ્યા એટલે હરિઅપમાં હતા. એમાં ગામનું રામજી મંદિર હતું ને, એની સામે કંઈક પોળું પથરાયેલું કંઈક આમ સ્પ્રેડ થયેલું હતું. બાપુ ત્યાંથી નીકળ્યા. બાપુ કે હારું હું ગામની વસોવસ મંદિરની સામે શું પડ્યું છે? પછી પોતે પોતાની જાત જોડે વાત કરતા. આપણે પેલા કવિતા આવતી દલા તરવાડીની, વાડી રે વાડી, વાવડી રે વાવડી, રીંગણા લઉં 2-4. પછી પોતે ને પોતે જવાબ આપે, લો ને 10-12 દલા તરવાડી. શું કે? પોતે જ પૂછે ને પોતે જ જવાબ આપે. આ છોકરાઓ જે ગેમ ક્રિકેટ રમે છે ને, ભારત ને પાકિસ્તાન, એમાં આપણા ખેલાડી 6 ઓવરમાં છગ્ગા મારે, ચોગ્ગા મારે અને સ્કોર થાય 777, અને સામેની ટીમને 121માં ઘર ભેગી કરી દે. ગેમમાં છે, રિયલમાં એવી ગેમ હોતી નથી ક્યારેય. પણ આપણે ફક્ત કૃત્રિમતા અને અવાસ્તવિકતાની પાછળ ફરીએ છીએ. તો દલા તારવાડોની આવી કવિતા આવતી. વાવડીને પૂછે કે કૂવો જવાબ આપે, વાવડી રે વાવડી, રીંગણા લઉં 2-4, અરે લોન 10-12 દલા તરવાડી. તો આ ટેમ્ભા બાપુએ પોતાની જાતને કીધું, અરે ભાઈ તારે ખેતરમાં ઘણું કામ છે, આવું ગમે તે પડ્યું હોય આપણે જોવાનું નહીં. પછી આગળ નીકળી ગયા. પછી પાછો વિચાર આવ્યો કે તું ગામનો સરપંચ છે ને આવું કેરલેસ રહેવાય? ચેક કર શું છે. તો 60 ફૂટ 70 ફૂટ દૂર ગયા, ત્યાંથી પાછા આવ્યા. એમાં આંગળી અડાડી, પછી એનું ટેક્સચર જોવા માંડ્યા. લાગે છે ને એવું જ કંઈક લાગે છે. પછી પાછી જાતને કે ખેતરમાં કામ છે, આવી બધી પંચાયતની ઘર જા જલ્દી. તો પછી છે આમ 500-700 મીટર આગળ ગયા ને, પછી કે ના એ ચેક કર જ તું, જા પાછું ચેક કર. એટલે પોતે પાછા આવ્યા. એમાં આંગળી અડાડી, એમ સુગંધ લીધી. આપણે સૌરાષ્ટ્રમાં એક શબ્દ છે હા. શું કે હા આવ્યો? એને તમે સ્મેલ કહો. પછી સ્મેલ 2 પ્રકારની હોય, ગુડ સ્મેલ, બેડ સ્મેલ બધી હોય છે. સૌરાષ્ટ્રમાં એક જ શબ્દ છે હા. ભાષાની મજા છે એકદમ. તમે કોઈ ગાડી સ્પીડમાં જતી હોય ને, કોઈ મર્સિડીઝ કે ફેરારી સ્પોર્ટ્સ કાર, અને તમે કોઈ અમદાવાદ વાળાને પૂછો કે આ ગાડી સ્પીડમાં જેનું વર્ણન કર, તો કે ગાડી એકદમ તીવ્ર ગતિએ જઈ રહી છે. કોઈ વડોદરા વાળાને કે આનું વર્ણન કર, ગાડી સ્પીડમાં જાય. ગાડી તેજના લીસોટાની જેમ જાય છે, વર્ણન છે. તો આપણા સૌરાષ્ટ્રના મૂળ માણસને પૂછ્યું હોય ને કે ગાડી સ્પીડમાં જાય છે, એનું વર્ણન કર, કે ગાડી એમ સડસડાટ જાય છે, સડસડાટ. એમાં જે સાઉન્ડ ઉભો થાય ને એ તીવ્ર તેજના લીસોટામાં નથી આવતો.
ગાડી સડસડાટ જાય છે. ઘણા બધા શબ્દ હોય ને, આપણે કોઈ પૂછે, આપણને જો બોલે તો આપણે કે આપને જો અભી અભી કહા वो मेरी सही समझ में नहीं आया, फिर दोहराइए, ફરી બોલો એમ. અથવા અંગ્રેજીમાં કહે કે તમે હમણાં જે મને કીધું એ મને સમજાણું, પ્લીઝ પાર્ડન, રિપીટ ઇટ. શું કે? પણ કાઠિયાવાડીમાં એક શબ્દ છે ને, આટલું બધું બોલવું જ ન પડે. પેલો ગમે એવું મોટું વાક્ય બોલે આપણે કે હે, પેલો આખું પાછું બોલે હે, એટલે આમ, એટલે હે બોલવાનું, પાછું ફરી રિપીટ કરે. બાપુ એની સુગંધ લીધી, હા તો એવી જ આવે છે, હા. પછી પોતાની જાતને કે તું આ બધી પંચાયત કરીશ કે વાડીએ જઈશ? તો પછી તો બધું મૂકીને છેક વાડીના ઝાપે આવ્યા. પછી પોતાની જાતને કે જ્યારે ગામના સરપંચની જવાબદારી હોય ત્યારે આવા જો. તો જોઈને ભક્તો, આજના આ પ્રવચનની અંદર આપણે પૂજ્ય કેપી સ્વામી પાસેથી સાંભળ્યું કે કઈ રીતે પ્રમુખ સ્વામી મહારાજ અને ખાસ હાલમાં જે મહંત સ્વામી મહારાજના નેતૃત્વ હેઠળ જે વ્યસન મુક્તિનો કાર્યક્રમ આજે લાખો વિદ્યાર્થીઓ, બાળકો પણ આ અભિયાનને ચલાવી રહ્યા છે અને કઈ રીતે લોકોને વ્યસન મુક્ત જીવન જીવવાનું એક મહત્વનું પાસું શીખવી રહ્યા છે. તો એ વાત આજે આપણે વિસ્તૃત આ પ્રવચન અંદર શીખ્યા. અને ખાસ કેપી સ્વામીના પ્રવચનની અંદર ખૂબ ભરપૂર માત્રામાં આનંદ હોય, ભરપૂર માત્રામાં જોક્સ હોય, તો એ બધાય પ્રવચનો આપણે આપ સુધી પહોંચાડવાના પ્રયત્નો કર્યા. તો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને નીચે જય સ્વામિનારાયણની કમેન્ટ અવશ્યથી કરો. આવા ને આવા પ્રવચનો જોવા માટે જરૂરથી ચેનલ સબસ્ક્રાઈબ કરો. અને આવા પ્રવચનો આપ સુધી પહોંચાડવામાં ઘણી બધી મહેનત લાગતી હોય તો એના માટે એક